ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. વર્ષ 2022માં જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલા માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ, ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વલ ફક્ત પુરુષો માટે આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. 29 જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ આપી છે. યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોમાં મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે. એવરીવન, મારું નામ વૈશાલ શાહ છે. અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું, ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે. જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં 23મી ઓગસ્ટે. તો એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી, મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. કોઈ સાથે આપણે બધાને જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે, એના પાત્રો અલગ છે, પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે. બટ યસ, સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ ધ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે. એક ફેમિલી એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે, એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે. 5 ડેઝમાં એનું અમદાવાદ, મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમે શૂટિંગ કરેલું હતું. વીએફએક્સનો કેટલો ભાગ છે આમાં? વીએફએક્સ ઇઝ વન ઓફ ધ હીરો ઓફ ધ ફિલ્મ એવું આપણે કહી શકાય, કારણ કે વીએફએક્સનો બહુ જ લાંબો પાર્ટ છે. 46 મિનિટનું ઓલમોસ્ટ વીએફએક્સ છે ફિલ્મની અંદર, અને આઈ એમ શ્યોર દેટ પીપલ વિલ લવ ઇટ. શાહે જેટલી બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોરલેસ સુપરહિટ થઈ છે. એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે. એટલે મારો 100%નો ટ્રસ્ટ એની ઉપર છે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી, ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી. એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે, પણ એના ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે. એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે, એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે, અને એમાં દરેકમાં તમને વૈશાલની છાપ મળશે. એટલે આઈ એમ વેરી હેપી ફોર એસોસિએશન વિથ વૈશાલ શાહ.